બ્રેક બાદ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આગળના સમાચાર પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેરાતને ભાવનગરવાસીઓએ આવકારી છે। ખેડૂતો માટે 60 દિવસના વ્યાજ માફની કરેલી જાહેરાતને ખેડૂતોએ આવકારી છે અને આ 60 દિવસ ક્યારથી અમલમાં આવશે તે અંગે સ્પષ્ટતા માંગી છે। બીજી તરફ મકાન માટેની લોનના દરમાં ઘટાડાના કરેલી જાહેરાતને પણ લોકોએ આવકારી છે। જે જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી છે, મોદી સાહેબે, કે ભાઈ ખેડૂતોને વ્યાજ માફી, તો વ્યાજ માફી ક્યારથી અમલમાં લેવાશે? ખેડૂતોને ફાયદો ક્યારથી થશે કે વ્યાજ માફી ક્યારથી થશે? એવી હજી કોઈ મોદી સાહેબે તારીખ કે કોઈ એવી ચર્ચા કરી નથી કે ભાઈ 15 દિવસ પછી થાય કે મહિના પછી થશે। જે કાંઈ નરેન્દ્ર મોદી સાહેબે જે કાંઈ ડિસિઝન લીધું છે, જે કાંઈ કાર્ય કર્યું છે, ખેડૂતો માટે બહુ સારું અને સફળ કાર્ય કર્યું છે। નરેન્દ્ર મોદીએ નોટબંધી પછી કાલે 31 તારીખે જે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું, એમાં દેશના લાખો અને કરોડો ખેડૂતોને એવી આશા હતી કે 2016નું જે મંડળીઓનું બેંકોનું લેણું છે ખેડૂતોનું એ માફ કરશે, પણ ખેડૂતોની માત્ર એમણે 60 દિવસનું વ્યાજ માફ કરીને હાથી જ ઉડાવી છે। ના, એ નરેન્દ્ર મોદી સાહેબની જે જાહેરાત છે એ પબ્લિક માટે, લોકો માટે બહુ સારી છે। જેમાં બેંક જે કહે છે કે ભાઈ 9 લાખ સુધીની ઘર માટેની લોન છે, એમાં એ લોકો 4% વ્યાજ આપે છે। તો એ માટે અને જે લોકોને ઘરનું સપનું છે એ લોકોનું ઘરનું ઘર થશે અને આ વસ્તુથી બધાને, પબ્લિકને, નાના માણસોને બધાને ઘરનું સપનું પૂરું થશે। સાહેબ, એમાં એવું છે, નરેન્દ્રભાઈ મોદી છે ને એ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને આ માણસે જે ગ્રામ્ય પ્રજા માટે જે એક જાહેરાત કરી છે કે માનો કે ગામડામાં વસતો એક માણસ છે, એ માણસ પોતાનું મકાન રિનોવેશન કરવા માંગે છે, તો નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું કે એને 2 લાખ લગીની લોન આપવામાં આવશે અને આ લોનથી એ માણસ પોતાનું મકાન રિનોવેટ કરી પોતાનું મકાનમાં પોતાના બાળ બચ્ચા પરિવાર સાથે ત્યાં રહી શકે। જે ગામડાની પ્રજા જે શહેરી તરફ જે આકર્ષાતી હતી એ આકર્ષાથી અટકશે અને ગામડાઓનો વિકાસ થશે। વ્યાજમાં એટલી બધી કટ થાય પછી, જેમ કે વર્કિંગ કેપિટલ છે એ 25% ટર્નઓવર ઉપર હતું, એને 5% ઇન્ક્રીઝ કરી નાખ્યું। તો એનો મતલબ એમ છે કે 1 કરોડનું તમારું ટર્નઓવર થતું હોય તો 30 લાખની તમને વર્કિંગ કેપિટલની લોન મળે। તો એ એક ટાઈપનો સારો સ્ટેપ છે કે, પણ એને ધીરે ધીરે ડેવલપ કરશે, કારણ કે ગવર્મેન્ટ પાસે જેમ પૈસા આવશે, જેમ ટ્રેઝરી એની વધશે ને જેમ લેવરેજ ઓછું થશે એ પ્રમાણે એ લોકો દર વખતે પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરતા જશે અને મોટી લોન માટે પણ એ લોકો પર્સન્ટેજ ડિક્રીઝ કરશે। મોદી સાહેબે જે 2 મહિનાની લોન માફ કરી છે એનાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે અને નોટબંધીના કારણે ખેડૂતો ઘણા હેરાન થયા હતા અને છતાં પણ ઘણા બધા શિસ્ત સાથે 2 મહિના એમણે કાઢ્યા કે બજારમાંથી નવું ખરીદવું હોય, એગ્રીના ઇનપુટ્સ તો પણ નહોતા ખરીદી શકતા, માર્કેટ યાર્ડમાં વેચવું હોય તો પણ વેચી નહોતા શકતા, એવી સ્થિતિ હતી। એની સામે 2 મહિના પછી જે નોટબંધી પછી જે મોદી સાહેબે જે જાહેરાત કરી છે એ ખેડૂતો માટે ઘણી રાહતરૂપ છે। નોટબંધી બાદ રૂપિયાની તંગી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસને કેન્દ્ર સરકારે થોડી રાહત આપી છે। આજથી તમે એટીએમમાંથી ₹4500 ઉપાડી શકશો, એટલે કે જે મર્યાદા અત્યાર સુધી 2500ની હતી તેમાં ₹2000નો વધારો કરી દેવાયો છે। જોકે અઠવાડિયામાં માત્ર 24000 ઉપાડવાની મર્યાદા લાગુ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ₹4500ના ઉપાડનો અમલ આજ મધરાતથી લાગુ પડી ગયો છે, એટલે કે કહી શકાય કે નિયમમાં થોડી છૂટ પર આપીને કેન્દ્ર સરકારે સામાન્ય માણસને ન્યૂ યર ગિફ્ટ આપી છે। ગુજરાત